સ્કૂલમાં bully થવું ઇઝ અ થિંગ. You face prep, covering up all the dark circles જે મને ભેગડા તાણીને આવ્યા છે. મેબી આઈ વોઝ લિટલ સેન્સિટિવ 7th ઓર 8thમાં. ત્યારે એક પોઈન્ટ ઓફ ટાઈમ પર એવું થયેલું કે મને સ્કૂલે જ નહોતું જવું ગમતું. લાઈક એક છોકરી હતી અમારા ક્લાસમાં, હું એટલી કંટાળી ગઈ હતી કે સ્કૂલે જતી વખતે રસ્તામાં આઈ યુઝ ટુ પ્રે ટુ ગોડ, હે ભગવાન આજે રે મને હેરાન ના કરે પ્લીઝ. એટલી હું એ છોકરીથી કંટાળી ગઈ હતી. અને ગધેડી મને અત્યારે ફોલો બી કરે છે. યા ટણપી તારા માટે જ છે, ગધેડા જેવી ડોબી. એનીવે એને નહીં ખબર પડે, થોડી ઓછી છે એનામાં બુદ્ધિ. મારા બેસ્ટ ફ્રેન્ડ્સને ખબર પડી ગઈ હું કોની વાત કરું છું. આતંકવાદી સાલી. આઈ સ્ટીલ રિમેમ્બર અમે એક નવા ઘરમાં શિફ્ટ થયેલા. મારા ઘરે આવી, મારું ઘર જોયું. દેન શી સેડ કે તમારું ઘર બહુ નાનું છે, તારે શું પંચાયત છે, તારા માટે આમ બી જગ્યા નથી મારા ઘરમાં. એક નોટ લેવા આવી હતી મારી નોટ જેવી. કેમ હું આવા લોકોને મોં લગાવતી હતી બચપનમાં. એના બહુ વિયર્ડ નેલ્સ હતા જ્યારે સ્કૂલમાં હતી. લાંબા લાંબા નખ, ગમે તે બોલું, હસવું, નાચું, કૂદું, રોવું, ઢેણું ફલાણું. શી યુઝ ટુ ટાર્ગેટ મી અ લોટ. અને હું એ વખતે નવી સ્કૂલમાં આવી હતી તો ભણવામાં ડબલું હતું. ઢગાનો ઢય એને આવડતો નહોતો, ડોબા જેવી ચોરીઓ કરીને પાસ થતી હતી. વાત તો એવી એની ગધેડાને તાવ આવે એવી. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ જ છે કે જો ભૂતકાળમાં પાછળ જઈ શકતી ને, સાલીને એક ચમાટ મારતી જોરથી ગધેડા જેવી. લોકોના કલર પર બી બહુ કમેન્ટ કરતી. સતુરમુર્ગ જેવી દેખાતી હતી એ પોતે. એના અલગ જ બિઝનેસ ચાલતા. હવે એના પેરેન્ટ્સને શું સંભળાવે ખબર કે તમારા પેરેન્ટ્સ તમને કશું બોલતા નથી, હાથમાંથી નીકળી જાઓ, આ તો ઉંમર જ આવી. એની મમ્મી જે રીતે અમને જોતી હતી, એની મમ્મી જે ભાષણ અમને આપતી હતી, અમારે બધું લેવાની જરૂર જ નથી. ઇનડાયરેક્ટલી એના માટે જ હતું એવું એને બી નથી ખબર ને એની મમ્મીને બી નથી ખબર. યુઝ ટુ થિંક કે એમની છોકરી અમારા જોડે રહીને બગડી ગઈ છે. ના, એમની છોકરી પહેલેથી બગડેલી છે, અમે એનાથી દૂર ભાગીએ છીએ. આઈ ફીલ લાઈક આ ગેટ રેડી વિથ મી ઓછું ભડાસ નીકાળો વિથ મી વધારે હતું.